આજે તો કાકાએ બનાવી નાખ્યું હતું આખા રીંગણાનું શાક દેશી રીતે। જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ। લાંબો આપણો ભાઈ આજે કપસી વીણવાનું કામ કરતો હતો, કેમ કે આજે આવવાની છે હસ્તીબેનની જાન। એટલે વરસાદ બહુ આવ્યો હતો, એટલે બધી જગ્યાએ કપસી નખાતી હતી, કેમ કે જાન આવે તો આપણે કાંઈ કમી ના રાખવી જોઈએ। એટલે વરાજો અને મહેમાન ને કાકા ને બધા લાગી ગયા હતા કપસી નાખવા માટે। અને પછી હું આવી ગઈ હતી કેમેરા ને એ લોકો જ્યાં હતા કેમેરામેનને ત્યાં ફોટો સેશન ચાલતું હતું, એટલે મેં પણ ફોટો પડાવી લીધો। આ છે મારો આખો સાડીનો લુક। અને વરાજો તો એ મોટા પાયે ચર્ચાએ ચડ્યો હતો, પણ એના હાથમાં માવો હતો, એ જોઈ ગઈ અને વિડીયોમાં લઈ લીધો, એટલે સંતાડી દીધો। અને મને લાગી હતી ભૂખ, એટલે સવારનો નાસ્તો એટલે કે બટેકા પૌવા ખાવા માટે આવી ગયા હતા, કેમ કે સવારમાં 6 વાગ્યામાં ઉઠી ગયા હતા અને સીધા અમે જાન આવવાની હતી એટલે આવી ગયા હતા। અહીંયા બધાએ પેટ પૂજા કરી લીધી, નાસ્તો કરી લીધો। અને બિચારો લાંબો મારો ભાઈ બધાને ચા આપે છે, કેટલો ડાયો છે। બપોરે સીધું 11 વાગ્યા એટલે ભૂખ લાગી હતી, એટલે અમે આવી ગયા હતા સીધા જમવા માટે। બેઠા બેઠા જાનની વાટ જોઈને મને તો બહુ બોરિંગ થતી હતી, પણ મારા અર્થભાઈએ મને પાણી આપી દીધું અને વાટ જોતા જોતા જાન ફાઇનલી આવી જ ગઈ। આ બાજુ તો ફૂલ મસ્તી અને મોજથી અહીંયા ફટાણાની બાકાઝીકી ચાલતી હતી, સામે હસતી દીદી પણ જોતમાં આવી ગઈ। અને ફાઇનલી આ બાજુ મોજડી ચોરાણી હતી, જો ચોર મોજડી ચોર આવ્યો ને એવી રીતે ચોરીને આવ્યો છે ને, બિચારાના હાથની કોણીમાં એવું જોરથી વાગ્યું છે ને કે વાત જવા દો। અને મોજડી આપણે આ દેવાની થતી જ નથી, કાળી બેને તો પગમાં ચડી દીધી, ભલે એક મોજડી હાથમાં આવી પણ કોઈને દેવાની નથી, પૈસા તો લેવાના જ છે। અને બધા મામા ફઈના કાકા ફઈના જેટલા હતા બધાએ ગ્રુપ ફોટો લઈ લીધો અને વિડીયો લઈ લીધો, કેમ કે એક યાદી રહી ને, એટલે આપણે જોરદારનો ફોટો પાડી લીધો અને જોરદારના વિડીયોઝ લઈ લીધા એક યાદી માટે। અને ત્યાં જોતમાં તો હસ્તીબેનના ફેરાની વિધિ ચાલુ થઈ ગઈ હતી, હસ્તીબેનની વિદાય થઈ ગઈ, વળાવી દીધી। અને પછી અમે લોકો નીકળી ગયા હતા પાલડી તરફ આવવા માટે, બસ મળી ગઈ હતી એટલે બસમાં જ બેસી ગયા હતા। ફાઇનલી અમે લોકો બધા પહોંચી ગયા હતા પાદરે અને ઘરે ગયા તો ઘરે કહી કાકા કે આખા રીંગણાનો પ્રોગ્રામ કરવો છે, આખા રીંગણાના શાકનો પ્રોગ્રામ કર્યો। અશ્વિન કાકાએ શું જોરદારનું શાક બનાવ્યું હતું, મજા જ આવી ગઈ। એમ તો મને રીંગણાનું શાક ભાવે નહીં, પણ કાકાએ એટલું જોરદાર શાક બનાવ્યું હતું એટલે મજા આવી ગઈ। મારો ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે, એટલે જોવાનું ભૂલતા નહીં। આજના વ્લોગ માટે એટલું જ, ટાટા।